ઝાલમુરી જેવા મુદ્દાથી શરૂઆત થયેલ પશ્ચિમ બંગાળના પ્રચારનું હવે અંત અત્યારે હાલ રસગુલ્લા વેચાઈને આવી રહ્યો છે. હાલ હજુ તો ઇલેક્શનના જે પરિણામો છે તેનું ચિત્ર એકદમ ક્લિયર થયું નથી. હજુ પણ ગણતરી ચાલુ છે. દરેક અલગ અલગ મીડિયા માધ્યમો છે તે પોતાના મુજબ પોતાના રિપોર્ટર હશે, પોતાની એજન્સીઓ છે એ મુજબ પરિણામો બતાવી રહ્યા છે. અને જે ઇલેક્શન કમિશન છે એની વેબસાઇટ પર અલગ આંકડાઓ દેખાઈ રહ્યા છે, પરંતુ ચિત્ર ક્લિયર થતાં હજુ વાર લાગશે. એટલે હાલ પરિણામ વિશે આપણે ચર્ચા નથી કરી રહ્યા, પરંતુ જે રાજ્યોમાં ચૂંટણી હતી એના વિશે થોડી ચર્ચા કરીએ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, જેને હવે કેરલમ કહેવામાં આવ્યું છે, આસામ અને પુડુચેરી, આટલી જગ્યાએ ઇલેક્શન હતા. અને ખાસ કરીને બધાનું જે ધ્યાન હતું એ ઝાલમુરી પર હતું, એટલે કે પશ્ચિમ બંગાળ. કારણ કે હવે તો એવી પરિસ્થિતિઓ પેદા થઈ ગઈ છે કે કાલે ઉઠીને ગુજરાતમાં પણ જ્યારે ઇલેક્શન હશે તો વિસ્તારનું નામ લેવાની જગ્યાએ સેવસળના વિસ્તારમાં, એટલે કે વડોદરામાં ઇલેક્શન છે કે અમદાવાદમાં ફાફડા જલેબી, સૌરાષ્ટ્રમાં વણેલા ગાંઠિયાની વાત હોય. એટલે હવે ઇલેક્શન કઈ બાજુ જઈ રહ્યું છે, કયા પ્રકારના ઇલેક્શનના મુદ્દાઓ થઈ રહ્યા છે, લોકશાહી હવે આ બધા ખાવાના જે વાનગીઓ છે એના સુધી જ પહોંચી રહી છે એવું લાગી રહ્યું છે. પરંતુ હાલ ચર્ચા કરવી છે. મારી સાથે છે મારા સહયોગી ચિરાગ વર્ષાબેન. ચિરાગ, સૌથી પહેલાં તો જે આ વખતનું જે પશ્ચિમ બંગાળ પર લોકોનું ખાસ ધ્યાન હતું, ને હું તો થોડા દિવસ બહાર હતો પણ ત્યાં પણ ચર્ચા તો પશ્ચિમ બંગાળની જ હતી. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપને અમે જોઈએ છીએ, ભાજપ અમને પરિવર્તન જોઈએ છે, આ પ્રકારની ચર્ચાઓ ખાસ કરીને ગુજરાતના જે ભાજપ પ્રેમીઓ એની અંદર જોવા મળેલી. તો ત્યાંનું રાજકારણ આપણા ગુજરાતના રાજકારણ કરતાં કેટલું અલગ છે? શું તારું અવલોકન શું છે? સર્વપ્રથમ તો આપણે બંગાળની અંદર ભાજપની વાત કરીએ તો એક એવી વાત છે કે ભાજપની શરૂઆત, એટલે જેનું ફાઉન્ડેશન નાખ્યું એ શ્યામાપ્રસાદ મુખર્જી, એ બંગાળના હતા. પણ હજુ સુધી બંગાળમાં ભાજપની નો એન્ટ્રી હતી. એકાદ બે સીટો હતી નહીં. જેમ કે હું બંગાળમાં 6 મહિના જેવું રહ્યો છું અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે હું બંગાળમાં હતો. બંગાળનું રાજકારણ અને ગુજરાતનું રાજકારણ ખૂબ જ જુદું છે. ખૂબ જ એટલે ખૂબ જ જુદું છે. જ્યારે ગુજરાતનું રાજકારણ આપણે જોયું હોય અને પછી એકદમ તમે બંગાળમાં જાઓ તો તમને એવું લાગે કે આ તમે ક્યાં આવી ગયા છો. કારણ કે બંગાળના રાજકારણની અંદર ખૂબ જ હિંસા હોય છે, એમાં હત્યાઓ થાય છે. એ નાનું કોર્પોરેશનનું જો ચૂંટણી હોય નગરપાલિકાઓની ને એમાં તો ખૂબ જ હિંસા થાય છે. અને વિધાનસભામાં પણ હિંસા થાય છે, લોકસભામાં પણ હિંસા થાય છે. તો ભાજપની વસ્તુ એવી છે કે આ વખતે ભાજપે બંગાળને ટાર્ગેટ કર્યો હતો અને મમતા બેનર્જીનું ગઢ તોડવાની એમની ઈચ્છા હતી. તમે જો સાઉથ માટે એ કંઈ નથી બોલી રહ્યા, ખાલી ને ખાલી બંગાળ માટે. આસામ માટે પણ એ ખાસ નથી બોલી રહ્યા, ખાલી ને ખાલી બંગાળ માટે બોલી રહ્યા છે. કારણ કે એનું એક લોકસભાનું સમીકરણ છે કે ભાઈ લોકસભામાં જો તમે વિધાનસભામાં મજબૂત થાઓ તો લોકસભામાં પણ સીટો આવે. તો આ વખતે જે ભાજપની ફજેતી થઈ છે, જે એકદમ ઓછી સીટ આવી છે, બહુમતથી જે પાછળ રહ્યા છે, એ ના રહે. બીજી વાત છે કે બંગાળનું જે રાજકારણ છે એમાં મમતા બેનર્જીને તકલીફ પડી, કારણ કે આ લોકો જે મુદ્દો લાયા, ભાજપના લોકો, એ બાંગ્લાદેશીઓનો મુદ્દો લાયા કે બંગાળની અંદર બાંગ્લાદેશીઓ વધારે છે. અને બીજું એક ફેક્ટર રહ્યું કે એમને એવો પ્રચાર કર્યો. અને એક અંશે જ્યારે હું બંગાળમાં હતો ત્યારે પણ લોકો સાથે ચર્ચા કરતો હોઉં, મારી એક આદત છે કે હું રિક્ષાવાળા જોડે ચર્ચા કરું, બીજા લોકો જોડે ચર્ચા કરું, ત્યારે એ લોકો કહેતા કે મમતા બેનર્જી મુસ્લિમોને વધારે રાખે છે. અને આ ફેક્ટરનો ફાયદો ઉઠાવીને પ્રાઇમ મિનિસ્ટરે વારંવાર, પણ એ તો એમનું હિન્દુત્વ વાળી વાત છે, એ તો એમનું કોર જ છે, એટલે એ તો એમના જ ના, પણ એ બંગાળમાં ધીમે ધીમે લોકોમાં પણ એવું હતું. આ વાતની આપણે શરૂઆત કરીએ તો 2014માં બીજેપીની એટલી સીટો નહોતી લોકસભામાં. 19માં સીટો આવી, પછી 24માં પણ સીટો આવી. તો આ વસ્તુ એવી છે કે બંગાળના પોલિટિક્સની અંદર ક્યારેય ભારત માતાનું જો પહેલું મંદિર હોય તો એ બંગાળમાં છે, કલકત્તાની અંદર. આજ સુધી ભારત માતાનું મંદિર નહોતું. એટલે ધીમે ધીમે બીજેપી પક્ષ પેસારો કરી રહી હતી. અને ત્યાંના લોકોમાં, હિન્દુઓમાં ખાસ કરીને એવો ડર હતો કે આ મુસ્લિમ પ્રધાન થઈ જશે રાજ્ય, કારણ કે મમતા બેનર્જી મુસ્લિમોમાં કરે છે. અને એક વાક્ય તો એનું એવું હતું કે જ્યારે હું ચર્ચા કરતો હતો તો એમને એવું કહ્યું કે એક વિસ્તાર એવો છે જ્યાં મુસ્લિમ બહુમતી વિસ્તાર છે, તો ત્યાં ટ્રાફિક પોલીસ ઊભા હોય અને હિન્દુ એક સવારે જતો હોય, તે હેલ્મેટ ના પહેર્યું હોય કે નાનો મોટો કંઈ હોય પ્રોબ્લેમ, તેને રોકીને એની પાસેથી ફાઇન લે કલકત્તા પોલીસ. પણ જો દાઢીવાળો વ્યક્તિ હોય અને 3 સવારી પણ હોય ને તો એને રોકો પણ નહીં. એનું કારણ છે કે મમતા બેનર્જીએ મુસ્લિમોને ફ્રી હેન્ડ આપ્યા છે.
તો આવી બધી વાતો ઘર કરી ગઈ હતી લોકોને. આવી બધી વાતો ઘર કરી ગઈ હતી ને એનો ફાયદો જે બીજેપી એનું કમ્યુનલ પોલિટિક્સ કરે છે એ કમ્યુનલ પોલિટિક્સના આધારે એને ફાયદો મળ્યો અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જો કે કોમ્યુનલ પોલિટિક્સનો આરોપ તો મમતા બેનર્જી પર જ હતો ત્યાંની સ્થાનિક પ્રજાના મુજબ. જેમ અહીંયા આપણે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર કોમ્યુનલ પોલિટિક્સનો જે આરોપ છે એ રીતે ત્યાંના સ્થાનિક જે હિન્દુઓ હતો એમનો આરોપ મમતા બેનર્જી પ્રત્યે હતો કે મુસ્લિમ તરફ સોફ્ટ કોર્નર ધરાવે છે. એવું નહોતું કારણ કે મમતા બેનર્જી પોતે બ્રાહ્મણ છે, એ હિન્દુ છે અને એક એંગલ એવું છે જો આપણે રાજકીય સમીકરણ જોઈએ તો આપણે મમતા બેનર્જીની વાત કરીએ ખાસ કરીને તો મમતા બેનર્જીએ કોંગ્રેસની રાજનીતિની શરૂઆત કરી. 15 વર્ષના હતા ને કોંગ્રેસમાં આવ્યા અને 21 વર્ષે એમને કોંગ્રેસમાં મહત્વનું પદ મળ્યું. પણ એમનું મુખ્ય એજન્ડા હતો, એમનો ભારતનો મુખ્ય એજન્ડા નહોતો, એમને ખાલી બંગાળને સર કરવું હતું. અને બંગાળમાં એ વખતે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની ગવર્મેન્ટ હતી, એટલે ડાબેરી સરકાર, સામ્યવાદી પાર્ટીઓની સરકાર હતી. તો એ સમયે એમનું પ્રોબ્લેમ એ હતી કે કોંગ્રેસ એ વખતે વિપક્ષમાં હતી ત્યારે વધારે મજબૂતાઈથી એલડીએફ સામે લડતી નહોતી, એમનો એવો આક્ષેપ હતો. એટલે એમને છેડો ફાડ્યો કોંગ્રેસ સાથે અને 1998માં એમને તૃણમૂલ કોંગ્રેસ નામનો પક્ષ બનાવ્યો. હવે અહીંયાથી મજાની વાત એ છે કે 1999માં એમને ભાજપ સરકારને ટેકો આપ્યો અને રેલ મંત્રી બને. તો એ એવું માનવામાં આવે છે કે બંગાળમાં બીજેપીને પગ પેસારો કરવાનો જો રસ્તો બનાવ્યો હોય તો મમતા બેનર્જીએ, ને એ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ પણ હમણાં આપ્યું છે કે ભાઈ મમતા બેનર્જીએ જ આ કર્યું છે. અને આપણે જો ઇતિહાસ જોઈએ તો એવું લાગે છે કારણ કે જે રાજ્યની અંદર બીજેપી હતી જ નહીં, જેના લોકોની તાસીર એવી છે કે જે એ લોકો સમાજવાદી વિચારધારામાં વધારે માને છે કારણ કે ત્યાંના લોકોમાં છે એવું. આપણે અહીંથી એવું જોઈએ કે બંગાળ બહુ વિન્ટેજ જેવું લાગે છે પણ ખરેખરમાં બંગાળમાં તમે જાઓ તો તમને ખબર પડે કે ત્યાંના લોકો કલ્ચરલી રીચ છે. એમની ભાષા પ્રત્યેનો પ્રેમ, એમના ફૂડ પ્રત્યેનો પ્રેમ, એમના પુસ્તકો રવિન્દ્રનાથ ટાગોરથી લઈને સુભાષ બાબુ હોય તમામ લોકો પ્રત્યેનો એમનો ખાસ વાત એવી છે કે આપણે એ વસ્તુ તું નકારતા નથી કે ત્યાં ગરીબી નથી, ત્યાં ગરીબી છે, ખૂબ જ ગરીબી છે, એ વાત નથી. પણ ત્યાંના લોકોની અંદર એવું નહોતું કે ખાલી જાતિ જોઈને વોટ આપીએ, તેના લોકો કામ જોઈને વોટ આપતા. અને એ હમણાંથી જે આ રિઝલ્ટ આવ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી રિઝલ્ટ આવી રહ્યા છે એ જોઈને લાગે છે કે એવું નથી. આટલા વર્ષ આપણા ત્યાં પણ જેમ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને ગુજરાત ભાજપનો ગઢ બન્યો અને આ તો પ્રાદેશિક પાર્ટી હતી અને મમતા બેનર્જીનું રાજકારણ ત્યાં એકદમ પ્રબળ થયું ને આટલા વર્ષે ટક્યા અને કેન્દ્રમાં કોઈ પણ સરકાર હોય પણ મમતાનો ત્યાં દાવો મજબૂત જ હોય. તો એવા કયા ફેક્ટર હતા કે તે આટલા વર્ષે એરિયા ટક્યા? ત્યાં આગળ કઈ કઈ બાબતો એવી? એ મેઇન વાત તો એવી હતી કે એલડીએફ ગવર્મેન્ટથી લોકોનો અણગમો. કારણ કે આપણે જોઈએ છે ગુજરાતની પણ આપણે એક્ઝામ્પલ લઈએ તો એક હદનું શાસન જ્યારે આવે ત્યારે વિપક્ષ નબળો હોય, વિપક્ષ નબળો થઈ જાય, વિપક્ષને નબળો કરવામાં આવે, વિપક્ષ નબળો હોય પછી લોકોએ વર્ષો સુધી એક પાર્ટીની સરકાર જોઈ હોય એટલે એ લોકોની અંદર એવું અને પાર્ટીના લોકોને પણ એવું થઈ જાય કે હવે આપણને હરાવવાળું કોણ છે? પોલીસ આપણી છે, આટલા વર્ષોથી આપણી પાસે પૈસા પણ બહુ છે, 30 વર્ષ સુધી તમે શાસન કરો, 34 વર્ષ સુધી શાસન કરો એટલે તમારી પાસે પૈસા હોય, દમ ભાઈ. હા, તો એ વખતે એવું થયું 1977થી પહેલી વખત ડેમોક્રેટિક રીતે ભારતની અંદર સામ્યવાદી સરકાર બની, સામ્યવાદી પાર્ટીની સરકાર બની, સામ્યવાદી સરકાર નહીં. અને એના પહેલા મુખ્યમંત્રી હતા જ્યોતિ બસુ, જેમણે 23 વર્ષ શાસન કર્યું અને 23 વર્ષ એક હતું એમ કે કોઈ હરાઈ જ ના શકે. એક સમય એવો હતો સામ્યવાદી પક્ષનો કે વિપક્ષમાં જ કોઈ નહોતું, તો એલડીએફ મોરચામાં વિભાજન કર્યું અને એલડીએફ ના જે બીજી પક્ષો હતી જેમ કે ફોરવર્ડ બ્લોક્સ અને બધા જે પક્ષો હતા એ લોકોને વિપક્ષમાં બેસાડ્યા અને સૌથી મોટી પાર્ટી 200 સીટ જેવી હતી સીપીઆઈએમ પાસે. તો એ પ્રમાણેનું શાસન હતું અને એ ગવર્મેન્ટની અંદર ઘણા બધા એવા સુધાર પણ થયા જે લોકો આજ પણ લોકો યાદ રાખે છે. જેમ કે જો તમે ઇતિહાસ વાંચો તો સૌથી મોટા જમીન સુધારણા કાશ્મીરમાં થયા છે અને બીજા એવા જો જમીન સુધારણા થયા હોય તો પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુ સરકારમાં થયા છે. 10 લાખ હેક્ટર જમીન એ ખેડૂતોને આપવામાં આવી. આવું ઇતિહાસમાં ક્યારે નથી થયું કે એક ખેડૂતને આટલી બધી જમીન આપવામાં આવી હોય. એ વખતે જ્યોતિ બસુએ એ આપ્યું. પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતલબ પંચાયતી રાજને મજબૂત કર્યું, શિક્ષણ ઉપર કામ કર્યું,
મજૂરોના મુદ્દાઓ ઉપાડ્યા અને મજૂરોને વધારે વેતન મળે એ પ્રમાણેનું કામ કર્યું. પછી ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે જ્યોતિ બસુએ જાતે રાજીનામું આપ્યું. 2000ની સાલમાં જ્યોતિ બસુએ જાતે એવું નક્કી કર્યું કે મારી હવે ઉંમર થઈ ગઈ છે તો મારે હવે સરકારમાં નથી રહેવું. અને એ વખતે પસંદગી થઈ બુદ્ધદેવ ભટ્ટાચાર્યની, જેમને 11 વર્ષ શાસન કર્યું પશ્ચિમ બંગાળની અંદર. 11 વર્ષના શાસનમાં એવી લોકોની અંદર 2000ની સાલથી એવું થઈ ગયું હતું કે એલડીએફ પ્રત્યે લોકોનો એવું હતું કે ભાઈ આટલા વર્ષોથી છે, આ તકલીફ છે પેલું, અને ધીમે ધીમે ગુંડા રાજ પણ ચાલુ થઈ ગયું. તો 2000ની સાલમાં એ પ્રમાણેના મુદ્દાઓ ચલાવવામાં આવ્યા કે આ ઉદ્યોગ વિરોધી સરકાર છે, કારણ કે જમીનના નાના નાના ટુકડા થવા લાગ્યા એટલે ઉદ્યોગમાં તકલીફ પડે. અને એ લોકોએ 2006ની અંદર બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ નેનો પ્રોજેક્ટ નક્કી કર્યો, જે ગુજરાતમાં હમણાં આવ્યો. 2006ની અંદર નક્કી કર્યું. નંદીગ્રામની અંદર જમીન ફાળવવામાં આવી. નંદીગ્રામ અને સિંગુરમાં પણ જમીન ફાળવવામાં આવી. એ સમયે મમતાનો ઉદય થયો, કારણ કે એ સમયે એક આંદોલન ચાલ્યું કે એમાં જમીન છીનવી લેવામાં આવી છે એવું એક નેરેટિવ ચલાવવામાં આવ્યું. એક અંશે એ વાત સાચી પણ હતી કે ક્યાંક ક્યાંક જમીનો લેવામાં આવી છે, પણ એ વખતે પાર્ટીનું સીપીઆઈએમનું સ્ટેન્ડ એવું હતું, કોમ્યુનિસ્ટ પાર્ટીનું, કે અમે લોકો જોડે ચર્ચા કરી છે અને એ લોકોએ જે ભાવ નક્કી કર્યો છે એ ભાવમાં જ અમે જમીન આપીએ છીએ. પછી ઘણો બધો વિવાદ થયો. મમતા બેનર્જી રસ્તા ઉપર ઉતરી આવ્યા, એમને આંદોલન કર્યા, લાઠીચાર્જો થયા, ઘણું બધું થયું. એમાં હત્યાઓ પણ થઈ. એમાં એક હતું કે પોલીસે સીપીઆઈએમના લોકોએ કે પોલીસે ખેડૂતોને માર્યા છે, એવા જોરદાર નેરેટિવ ચાલ્યા. પછી ટાટા નેનો, જેમ કે ઉદ્યોગપતિઓને તો શાંતિ જોઈએ, તો એ પછી એ પ્રોજેક્ટ શિફ્ટ થઈને ગુજરાતમાં આવી ગયું અને ત્યાં સરકાર તરફ જોરદાર લોકોનો વિરોધ થયો. મમતા બેનર્જી બહુ પ્રમુખ રીતે આગળ આવે અને પછી એ વર્ડિક્ટ આવ્યું કે જે પોલીસ હતી એ નકલી પોલીસ હતી, એ કલકત્તાની પોલીસ નહોતી, એ સરકારની પોલીસ નહોતી, એવું કલકત્તા હાઈકોર્ટે જ નિર્ણય આપ્યો છે. જે મતલબ મારી જાણ ખાતર, એ હજુ મને કન્ફર્મ નથી, પણ એવું છે કે નકલી પોલીસ હતી. 2011ની અંદર મમતાએ સરકાર બનાવી. એનું મુખ્ય કારણ જે આપણે 34 વર્ષનું શાસન, જેને કોઈ હરાવી નહોતું શકતું, એવો દંભ પણ હશે લેફ્ટ પાર્ટીઓને કે એમને કોણ હરાવશે. જેવું ભાજપને પણ દંભ હોય છે, 30 વર્ષથી એ છે કે નથી હરાવી શકતા કોઈ, પણ ત્યાં હરાવ્યો એટલે સત્તા જાય છે. અને એલડીએફની એવી સત્તા ગઈ છે કે તમે જુઓ કે સીટો જ નથી. 2 ટર્મ એવી છે કે 0 સીટ, વિધાનસભામાં પ્રતિનિધિત્વ જ નથી. જે લેફ્ટ પાસે વિપક્ષ નહોતો એ લેફ્ટની 0 સીટ છે, અને અત્યારે જેમ રૂઝાન જોઈએ છે કે અત્યારે 2 સીટ આવી રહી છે. તો એ છે. એટલે પશ્ચિમ બંગાળના ત્યાં જે લોકો છે એમના, આપણે અરિજીત સિંહથી માંડીને કોઈ પણ ત્યાંના એક્ટર્સ હોય, આપણે ફિલ્મોમાં તો જોયું, બ્યોમકેશ બક્ષી જેવી જે અદ્ભુત વાર્તાઓ આપણે ત્યાંની જોઈ, બરાબર છે, એવા સરસ મજાના ડિરેક્ટરો થઈ ગયા. અને વૈચારિક લોકો પણ એટલા રેશનલ વિચારધારા હોયથી એનાથી માંડીને તમામ પ્રકારના આર્ટ કલ્ચરથી માંડીને તમામ પ્રકારના લોકો ત્યાંથી નીકળી આવે છે, ને જે એકદમ રીચ કલ્ચર કહેવાય. અને એની અંદર જ્યારે લોકો પુસ્તક એમનું વાંચન એટલું બધું હોય, ત્યાં જે આ ડાબેરી સરકાર આવી, આટલા વર્ષ ચાલી, અને ડાબેરી સિવાય અત્યારે હવે એમણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે જે રીતનું પરિણામ આવ્યું છે એમને સ્વીકારી, મમતાને સ્વીકાર્યા. તો આટલું બધું વેરિએશન, આટલા બધા અલગ અલગ વિચારધારાના લોકો આવીને રાજ કરે, એટલું માઇન્ડસેટ ખુલ્લું હોય જે રાજ્યનું, તો એની અંદર 34 વર્ષ સુધી આ લોકોએ રાજ કર્યું. ને એવું તો શું થયું કે ડાબેરીઓનો એવો સર્વનાશ થયો કે અત્યારે જેમ તે કહ્યું કે 2 સીટ ઉપર કદાચ આગળ ચાલી રહ્યા છે, અને જે વિપક્ષ એમને નહોતું મળતું, અત્યારે વિપક્ષમાં બેસવા જેવાય નથી રહ્યા. એવું તો શું થયું ડાબેરીઓ સાથે? એ જ કે 34 વર્ષનું શાસન વખતે ગુંડા રાજ જે હતું, એટલે એમાં એવું હતું કે ભ્રષ્ટ એવા લોકો હતા. જે મેં એવું કોલકાતા કોર્પોરેશનના ઇલેક્શનમાં જોયું છે. હું તો મમતા વખતે ગયો હતો, તો એમાં જ્યારે બૂથ કેપ્ચરિંગ કરતા લોકો, કે કેન્ડિડેટોને મારી જોડે તો એક એક્ઝામ્પલ છે કે એક કેન્ડિડેટ છે, મહિલા કેન્ડિડેટ, એને ટીએમસીના લોકોએ જોરદાર માર્યા હતા એ બેનને. પછી એ લોકોએ કન્ટેસ્ટ કરવાની જ ના પાડી દીધી કે અમે આ સીટ ઉપર લડવાના નથી. પછી હું જ્યારે નીકળતો હતો તો ઘણા લોકો એક સોસાયટી, મતલબ એક વિસ્તારની બહાર ટીએમસીના લોકો ઊભા હોય,
20-25 લોકો. તો એવું થાય, મેં ઘણા લોકોને પૂછ્યું, મેં કીધું આ લોકો કેમ ઊભા છે? તો પછી અંદરથી એ લોકોએ કહ્યું કે આ લોકો તો ટીએમસીના લોકો છે, આ મતલબ જે સીપીઆઈએમને વોટ બેંક છે એ લોકોને બહાર નથી જવા દેતા. તો આ પ્રમાણેનું ગુંડારાજ એ ટીએમસીમાં હતું. પણ આવું જ તો પણ આ તો હવે ધીમે ધીમે એવું લાગે કે આ જે તું ત્યાં જે જોઈને આવ્યો એ બધું ધીમે ધીમે કદાચ આપણા ત્યાં જે ચર્ચા થઈ રહી છે, જોયું તો નથી હજુ બરાબર, પણ જે રીતના આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે આપણા ત્યાં, તો હવે તો આ પ્રકારની રાજકારણ આપણા ત્યાં શરૂ થયું હોય એવું હવે તો સમાચાર માધ્યમોમાં વિપક્ષના જે ઉમેદવારો હોય એ પ્રકારનો જે દાવો કરતા હોય, તો હવે આ શરૂઆત આ તબક્કાની થઈ ગઈ હોય એવું લાગી એટલે ઘણી જગ્યાએ ગુજરાતમાં પણ એવું થયું જ છે કે ઘણી જગ્યાએ એવા આપણને તો ઘણી જગ્યાએ એવા રિપોર્ટ પણ આવ્યા હતા કે ભાઈ આ પ્રમાણે એમાં જવા નથી દેવામાં આવતા, પછી એ પોલીસે જવા દીધા હોય અને વોટિંગ થયું હોય. પણ આપણે બંગાળમાં ટીએમસીએ આવું કર્યું, પણ એવા જ આક્ષેપો લેફ્ટ ઉપર લાગતા હતા કે લેફ્ટ વાળા આવું કરે છે. હવે લેફ્ટ વખતે તો એ સમયે સમાચાર માધ્યમો આટલા બધા નહોતા, આટલા બધા એ વખતે ખાસ કરીને સોશિયલ મીડિયા નહોતું, એટલા માટે વધારે ખબર નહોતી પડતી. પણ જ્યારે લેફ્ટની સરકાર ગઈ ને સાગરભાઈ, તો એ જે ગુંડા તત્વો હતા ને લેફ્ટમાં જે લોકો, એ બધા ટીએમસીમાં આવી ગયા. તો અત્યારે જે ખાસ કરીને ટીએમસીની જે ટીએમસી એ જ પાર્ટી છે જે લેફ્ટ વાળા હતા. અને અત્યારે મને જ એવું લાગે છે, જેમ કે હું કાલે જ વાત કરતો હતો ત્યાંના મારા મિત્ર સાથે, તો એને એવું કહ્યું કે હવે ટીએમસીની ગવર્મેન્ટ જો જાય છે તો ટીએમસીના જે ગુંડા તત્વો છે, જે ભ્રષ્ટાચારી લોકો છે, એ કન્વર્ટ થઈ જશે બીજેપીમાં. અને જેનું મુખ્ય ઉદાહરણ છે શુભેન્દુ અધિકારી. શુભેન્દુ અધિકારી ટીએમસીમાં હતા અને એ શુભેન્દુ અધિકારી અત્યારે બીજેપીમાં છે. અને બીજેપી અત્યારે જે પ્રચંડ બહુમતની વાત કરે છે, ગુજરાતની અંદર તો મુખ્યાલયે ઝાલમુડી કોઈને પકડી લાયા છે, કોઈ બંગાળી વ્યક્તિને, અને મમરા અને ચવાણું નાખીને કંઈ ખવડાવી રહ્યા છે. તો એ લોકો આ પ્રમાણે પોલિટિક્સ કરી રહ્યા છે. બરાબર. એટલે મૂળ એક વસ્તુ તો સાબિત થઈ કે રાજ્ય કોઈ પણ હોય, છેલ્લે ગુંડાઓની વિચારધારા તકવાદની હોય છે અથવા કે નદીના વહેણ પ્રમાણેની હોય છે. જે સરકાર બનતી હોય એ તરફી એમનું વલણ હોય છે. એ મૂડીવાદી આપણે વિચારધારા કહીએ કે ગુંડાવાદી વિચારધારા કહીએ, એ બધા હંમેશા સરકાર તરફી રહેવાનો વિચાર કરતા હોય છે. મેઇન વસ્તુ કે આ વખતનું જે ઇલેક્શન હતું એની અંદર ટીએમસીનો આટલો બધો પ્રબળ એમનું ત્યાં આગળ પરિસ્થિતિ હતી, એની વચ્ચે બીજેપીએ કેવી રીતે ઘૂસ મારી કે પરિણામ આટલું બધું અત્યારે જે રીતે પરિણામો આપણે જોઈ રહ્યા છે કે અડધો અડધ ફેરફાર લાવી દીધો. એટલે આ કદાચ આપણને એમ હતું કે રસાકસી કદાચ રહે, પણ આ તો જે એકદમ અચંબિત પરિણામ છે. એ હાલ પણ એવું છે કે ટીએમસી તો એવો દાવો કરી રહી છે, મમતા બેનર્જીનો હમણાં જ એક વિડીયો આવ્યો છે જે જોયો છે, બધાએ વાયરલ થયો છે, કે તમે સાંજ સુધી રાહ જુઓ, પરિણામો બદલાશે. અને હાલ પણ એવું જ છે, કોઈ જગ્યાએ એવું નથી કહી રહ્યા કે જીતી ગયા છે, થોડીક જ સીટોમાં એવું છે, બાકી આગળ છે, પાછળ છે, એ પ્રમાણેના પરિણામો છે. તો ખાસ વાત એ છે કે મમતા બેનર્જી અને ટીએમસી અને વિપક્ષ આખું દાવું કરે છે કે 94 લાખ મતદારો નીકળી ગયા છે. અને જો કદાચ પરિણામ આવશે એટલે કાલ સુધીમાં આપણે ચોખવટ થશે કે કેટલા મતોના અંતરથી એ લોકો જીત્યા હાર્યા છે. કયા એવા મુદ્દાઓ હતા જેને લઈને ભાજપ આ વખતે બાજી મારી ગઈ? એક તો બંગાળીઓ, બાંગ્લાદેશીઓ, બાંગ્લાદેશનું ઘુસપેઠિયા, પછી આ હિન્દુવાળો મુદ્દો, અને ખાસ કરીને આરજી કરવાળો જે મુદ્દો હમણાં જે બન્યો, જે એક ડૉક્ટર હતા એમનો બળાત્કાર થયો, એ મુદ્દો ખૂબ જ ઉપડ્યો છે. કારણ કે એ વખતે જ્યારે હોસ્પિટલની બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા હતા, એ સમયે પોલીસે એ પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હોય એ પ્રમાણેના આક્ષેપો થયા અને ખૂબ જ હોબાળો મચ્યો. અને એ ચૂંટણી પહેલા જ થયું, એટલે એ ઘણો ફાયદો થયો ભાજપને. અને ખાસ કરીને આ કમ્યુનલ જે વાત છે ને, એ ખૂબ જ અસર કરી. અને ખાસ કરીને એક મહત્વની વાત આપણે ભૂલી રહ્યા છે, હુમાયુ કબીરની. હુમાયુ કબીર એ ટીએમસીમાંથી એને નક્કી કર્યું કે આપણે બાબરી મસ્જિદ બનાવીશું. જે બાબરી મસ્જિદ ઉપર વિવાદ થયો અને આટલા વર્ષો સુધી વિવાદ ચાલ્યો, હમણાં રામ મંદિર બની ગયું, કે આપણે હવે બંગાળની અંદર બાબરી મસ્જિદ બનાવીશું. અને પછી એને ટીએમસીમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યો. અને હમણાં એમનું સ્ટિંગ આવ્યું હતું, એક પ્રમુખ સમાચાર માધ્યમમાં એનું સ્ટિંગ હતું. એમાં એવો દાવો એ કરતો હતો એ વ્યક્તિ હુમાયુ કબીર કે મને ભાજપ તરફથી 1000 કરોડ રૂપિયા મળ્યા છે આવું કરવાના. તો એ પછી અને લોકો
એના સપોર્ટમાં ગયા, ઈંટો લઈને ગયા બાબરી મસ્જિદ બનાવવા માટે, જેમ રામ મંદિર માટે ઈંટો લઈને ગયા, હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા. અને આ પ્રમાણે તુષ્ટિકરણ થઈ ગયું કે ભાઈ જો આ મમતા બેનર્જીની પાર્ટીનો માણસ છે, અને જો મુસલમાન તરફ ના હોત ને તો બાબરી મસ્જિદની વાત જ ના આવતી. અને સતત પ્રાઇમ મિનિસ્ટરના, હોમ મિનિસ્ટરના, યોગીના જે ચીફ મિનિસ્ટર છે યુપીના, એમના રોડ શો, એમના ભાષણો અને ઉશ્કેરણીજનક ભાષણો, અને ખાસ કરીને માછલી પોલિટિક્સ જે થયું કે જે ખૂબ જ કાંદા લસણ વગરનું માછલી કે માછલી કે ભગવો ખેસ પહેરીને, ચાંદલો લગાવીને, અને ભારતના મંત્રી જે છે શું નામ છે એમનું, ઠાકુર, અનુરાગ ઠાકુર, એમને ફોટો પડાયો કે હું માછલી ખાઉં છું, હું બંગાળનો છું. જેમ આપણે હમણાં વાત કરી કે ખાવાના ઉપર હવે તો થઈ જશે કે બંગાળમાં જાવ એટલે મછલી ખાઓ. એટલે શું કહેવાય, ગાઉ માતાની વાત કરી શકાય, પણ એના ચામડામાંથી બનેલો બેલ્ટ લોકસભામાં પહેરી શકાય. વેજીટેરિયનની વાત થઈ શકે, પરંતુ એ જ્યાં ઇલેક્શન છે એના પ્રમાણે થાય. પાછું બંગાળમાં જાવ તો માછલી વેજીટેરિયન કદાચ એમના માટે થઈ જતી અને હમણાં વિઝ્યુઅલ્સ હતા કે બંગાળના ભાજપના હરેક કાર્યાલયે લોકો માછલી વેચી રહ્યા છે. બરાબર. તો એટલે આમાં એવું છે કે રાજકારણ એવો છે કે તકવાદ જેના કરતા આવડે છે એના માટે પરિણામ સાચું, અને તમામ પ્રકારના ધતિંગ આવડવા જોઈએ. મેઇન વસ્તુ તો એ ખબર પડી કે અહીંયા બીજી જગ્યાએ લોકોને શું કહેવાય, નવરાત્રિમાં માંસ મચ્છી ના વેચવાનું એ તે કરાવી શકાય, પોતે ખાવાનું એ ખરું, પોતે રેન્જ રોવરમાં ફરીને ડુંગળીની એ વાત કરી શકાય, આપણે જેમ પહેલાં વિડીયો બનાવ્યો. અને બંગાળમાં જાઓ તો પછી બંગાળી, એટલે જેવો વેશ દેશ એવો વેશ, એવું કોઈને આવડ્યું હોય તો ભાજપને આવડ્યું છે. બરાબર. એટલે ભાજપની તો આ રહી જ છે ને આ પ્રમાણેનું, કે જ્યાં જે પ્રમાણેનું પોલિટિક્સ હોય, જ્યાં મુસ્લિમ હિન્દુ એ કરાવવાની પોલિટિક્સ છે એ બંગાળમાં સફળ રહીને ગુજરાતમાં પણ હવે આવતા વર્ષે છે, આપણે પત્રકાર જ છીએ તો આપણે જોઈશું કે ગુજરાતમાં એ બંગાળના ઇલેક્શનની અસર થાય છે કે નહીં. અને એ પ્રમાણેનું જે આપણે ચર્ચા કરી કે બૂથ કેપ્ચરિંગ ને બધું, એ ગુજરાતમાં કેટલા હદે થાય છે અને નથી થતું એ આપણે જોઈશું. હજુ પરિણામ આવી જાય એટલે આવતીકાલે ફરીવાર અમે ચિરાગ સાથે ચર્ચા કરશું. ચિરાગનો રસનો વિષય છે પશ્ચિમ બંગાળ, કારણ કે એના જૂના મિત્રો પણ ત્યાં ઘણા બધા છે અને ફરતો આવ્યો છે. તો અને મારા રસનો વિષય છે અલગ અલગ ખાવું, બધું સારી સારી વાનગીઓ. તો ગુજરાતના ઇલેક્શનમાં તે આવતી વખતે હવે જેમ ઝાલમુડી ફેમસ થઈ, એમ ક્યાંક જઈને વણેલા ગાંઠિયા ખાઈએ, કે પછી સેવસળ ખાઈએ, કે પછી ક્યાંય પાપડી ખાઈએ, અળવીના પાતરા ખાઈએ, આવું બધું ખાતા રહીશું અને આ બધા મુદ્દા બનતા રહે તો નવાઈ નહીં. પણ આ ચર્ચા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. શું કહીશ ચિરાગ? અને ખાસ કરીને કે હવે કમેન્ટમાં તમે એ લખજો કે આ જો ખાવાનું પોલિટિક્સ થાય તો તમારા વિસ્તારમાં એવી કઈ વાનગી હોય જેની ઉપર પોલિટિક્સ થાય, થવું જોઈએ તો તમે એ કમેન્ટ કરજો.